નમસ્કાર દર્શક મિત્રો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. અમારા એક મિત્ર છે, એ મિત્રનો એવો પ્રશ્ન હતો કે યજ્ઞ યાગાદિ કાર્યોમાં ભૂતદ્રવ્ય કેટલી માત્રામાં કયું હોવું જોઈએ, તો એના માટેનો સરસ મજાનો શ્લોક છે. એ શ્લોક પ્રથમ શ્રવણ કરીએ અને પછી એનો અર્થ સમજીએ. આયુક્ષયમ યવાધિક્યમ યવશામ્યમ ધનક્ષયમ સર્વકામ સમૃદ્ધ્યર્થમ તિલાધિક્યમ સદૈવહિ. અર્થાત તલથી વધારે માત્રામાં જો જવ રાખવામાં આવે તો આયુનો ક્ષય થાય છે. પછી જવ અને તલ એક જ માત્રામાં રાખીએ તો ધનનો ક્ષય થાય છે. અને પછી કીધું છે સર્વકામ સમૃદ્ધ્યર્થમ તિલાધિક્યમ સદૈવહિ. અર્થાત દરેક કાર્યોમાં જો તલ વધારે માત્રામાં હોમવામાં આવે તો સર્વ કાર્યમાં આપણને સિદ્ધિ પ્રાપ્ત થાય છે. તો આનું દરેક મિત્રોને ધ્યાન રાખવું જોઈએ. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.